જય જીરેન્દ્ર નમસ્તે, અજયભાઈ. જય જીરેન્દ્ર. નમસ્તે અજયભાઈ. મા સ્વામીની પ્રેરણા મેગેઝિનમાં આ વખતે ફરી પાછા આપણે એક નવા વિષય સાથે તમારી સાથે સંવાદ કરશું. વિવિધતામાં એકતા, શાંતિ તરફનો માર્ગ. આ વિષય જેને આપણે યુનિટી ઇન ડાયવર્સિટી કહીએ છીએ, આ શબ્દ સૌથી પહેલાં ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવ્યો તેમ કહેવાય છે કે આટલી બધી ભારત દેશમાં જાત જાતની અલગ અલગ લોકો રહે છે, કલ્ચર, સંસ્કૃતિ, ભાષા, અને છતાં પણ એ વચ્ચે એકતા જે જળવાવાની વાત છે. મને એવું લાગે છે કે આ એક વિષય એક તરફ સામાજિક થોડીક છાયા લઈને ચાલે છે, તો બીજી તરફ ધર્મમાં પણ, તત્વમાં પણ એ વિશે ઘણી બધી વાત થઈ છે. તો આ વિષય તમે પસંદ કર્યો. અત્યાર સુધી આપણે ધર્મના વિષયો ઉપર મોટે ભાગે ચર્ચા કરી છે, તત્વના વિષયો ઉપર ચર્ચા કરી છે. આજે આપણે તત્વ અને સમાજ બંને વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જૈન ધર્મમાં અનેકાંતની વાત તો છે જ, અનેકાંત વિચાર છે જ, અને એમાં પણ સ્વીકાર ભાવ છે. તો વિવિધતામાં એકતા એ શબ્દ, એ સંકલ્પના આખી સ્વીકાર ભાવ સાથે જોડાયેલી છે કે એકતા સાથે જોડાયેલી છે, અને તમને આ વિષયનો વિચાર કઈ રીતે સ્ફુર્યો, એ વાતથી આપણે આજની વાતનો આરંભ કરીએ. એકચ્યુઅલી જૈના શિકાગો કન્વેન્શન જુલાઈ 2025 નો આ થીમ છે, યુનિટી ઇન ડાયવર્સિટી, અ પાથ ટુ પીસ. આ વિષય પર જ્યારે મને ઇન્વાઇટ આવ્યો ત્યારે આઈ જસ્ટ સ્ટાર્ટેડ થિંકિંગ, જેને આપણે કહીએ ને ચિંતન મનન કરવા માટે, કે આ વિષય શું છે, આનો અર્થ શું થાય. કોઈ દિવસ આ જાતનો વિચાર જ નહોતો કર્યો કે આનો અર્થ શું થાય. અને વધારે ને વધારે વિચાર કરતા એમ લાગ્યું કે મારા મા સ્વામી આ જ સબ્જેક્ટ ઉપર જુદા જુદા વાક્યો બોલતા હતા. તમે જેમ કીધું એવી રીતે કે મહાવીર સ્વામીનો જો તમે ધર્મ ગણો તો અનેકાંતવાદ છે, તો એ પણ યુનિટી ઇન ડાયવર્સિટી થયો. ઓકે, મારા મા સ્વામી કહેતા હતા જતું કરતા શીખજે, જીતી જશે, તો એ પણ યુનિટી ઇન ડાયવર્સિટી થયું. મારા મા સ્વામી આગળ વધીને કહેતા હતા પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરતા શીખ. તો તમે આ બધા જ જો ટોપિકો લેવાનું શરૂ કરો તો તમને લાગે કે વિવિધતામાં એકતા એટલે એક્ઝેક્ટલી તમે જો આગળ વધીને જોશો તો ખરેખર જો કુદરતની વાત કરીએ કે બ્રહ્માંડની વાત કરીએ, કુદરત શબ્દ પણ સાચો નથી, બ્રહ્માંડની વાત કરીએ, તો આજે બ્રહ્માંડની અંદર લગભગ 825 કરોડ મનુષ્ય છે. અને છતાં પણ આપણે કહીએ છીએ કે દરેકના અંગૂઠાનું નિશાન જુદા જુદા છે. ઓકે, થંબ ઇમ્પ્રેશન જેને કહીએ એ દરેકના જુદા જુદા છે. એનાથી આગળ વધીને સેજલબેન, જો તમે બ્રહ્માંડ વિશે સ્ટડી કરશો તો બ્રહ્માંડમાં જેટલા પાંદડાઓ છે ઝાડના, એમાં કોઈ બે પાંદડા સરખા નથી. કેટલા પાંદડાઓ છે આખા બ્રહ્માંડની અંદર? આ તો મનુષ્યની વાત થઈ 825 કરોડ, પણ પાંદડાઓ તો ઓકે, પણ બે પાંદડાઓ સરખા નથી. અને છતાં પણ બ્રહ્માંડનું જે સંકલન થઈ રહ્યું છે, જે રીતે બ્રહ્માંડ ચાલી રહ્યું છે, કેટલા જીવો છે. મનુષ્ય તો એક જ જીવ છે, પણ કેટલા જીવો છે, કેટલી વનસ્પતિ છે, આપણે કહીએ પંચ મહાકોશ કહીએ. તો એનું આખું જે વિચારધારા મને આવ્યો કે વાહ, જૈના શિકાગો કન્વેન્શને શું ખરેખર ટોપિક લીધો છે. અને એમાં અત્યારે આપણે જોઈએ કે યુક્રેન અને રશિયાનું વોર ચાલે છે, ઇઝરાયલ અને ગાઝાની વોર ચાલે છે, અને આજે સવારની જ જો વાત કરીએ તો કાશ્મીરના મુદ્દા માટે ઇન્ડિયા પાકિસ્તાનની તકલીફો ચાલુ છે. તો ત્યારે એમ લાગ્યું કે ખરેખર બ્રહ્માંડ માટે, દેશ માટે, અને ઇવન એટ અ ફેમિલી લેવલ આપણે જતું કરતા શીખીએ છીએ. તો એની માટે આ ટોપિકને જો ખરેખર સર્વેની સમક્ષ મૂકવામાં આવે તો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ટોપિક, એન્ડ દેટ્સ વેર આઈ સજેસ્ટેડ ટુ યુ ઓકે કે આપણે આ ટોપિક લઈએ તો શું. બરાબર છે, બહુ સરસ વિચાર છે. કારણ કે ખરા અર્થમાં આજે આ વિષય ઘરમાં આવવો જોઈએ. તમે બહુ સાચું કીધું
પણ અજયભાઈ, તમે પોતે પણ આ વિષય પર, જેમ તમે ઉલ્લેખ કર્યો કે જૈના કન્વેન્શન અમેરિકામાં આ વિષય પર તમે પોતે વાત કરવાના છો, તો તમે મનમાં કઈ ભૂમિકા લઈને અત્યારે વિચારો છો કે લોકો ધર્મના દ્રષ્ટિકોણથી એકતાને વિચારે કે સર્વમાં એક સ્વીકાર ભાવ આવે કોઈ પણ પ્રકારનો? ધર્મને આપણે એક જુદું સ્વરૂપ આપી દીધું છે, પણ જો ખરેખર ધર્મને જોવા જાઓ તો ધર્મ છે એ જીવન જીવવાની કળા છે. બરાબર છે. એટલે હું ધર્મને આપણા જીવનથી અલગ ગણતો જ નથી. અમુક વ્યક્તિઓ હોય, તમને એના જીવનમાં એટલો બધો સંતોષ દેખાય, કન્ટેન્ટમેન્ટ દેખાય, અને છતાં એ ધર્મ ક્યારેય કરતા જ ના હોય, ધર્મમાં માનતા પણ ના હોય, એને ખબર પણ નથી ધર્મ શું છે. બરાબર છે. એટલે હું ધર્મને ને સામાજિક વસ્તુઓને સેપરેટ નથી ગણતો. હું માનું છું કે આપણે આ જીવન જીવવાનું છે. આપણે યાત્રિક તરીકે અહીંયા આવેલા છીએ, અને આ જીવનને આપણે જો માણવું હોય, મૃત્યુ પછી શું છે એની મને સમજ નથી, મૃત્યુ પહેલા શું હતું એ મને ખબર નથી. ઇનફેક્ટ દરેક ધર્મોમાં કહેવામાં આવે છે કે તમે પાસ્ટમાં નહીં જતા, ભૂતકાળમાં નહીં જતા, તમે ફ્યુચરમાં નહીં જતા, ભવિષ્યમાં નહીં જતા, તમે પ્રેઝન્ટમાં રહેજો, વર્તમાનમાં રહેજો. અને છતાંય તમે જુઓ કે આપણે ધર્મની શરૂઆત એમ કરીએ છીએ કે તારા કર્મોને કારણે તારો જન્મ અહીંયા થયો, અને આ વખતના કર્મોને કારણે તું પછી ત્યાં જઈશ. આપણે પાસ્ટ અને ફ્યુચરની જ વાત કરવાની શરૂઆત કરી નાખીએ છીએ કોઈ પણ વસ્તુ આવે તો. જ્યારે મને જે શીખવવામાં આવ્યું છે એ આવ્યું છે કે કયા કારણસર તું અહીંયા આવેલો છો એ ભૂલી જા. મૃત્યુ પછી તું ક્યાં જવાનો છો એની પર ચર્ચા શું કરવા કરવી છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં, વર્તમાન પળમાં તું રહી અને તું ખરેખર શાંતિ અને અદ્ભુત સુખની જો અનુભૂતિ ક્ષણે ક્ષણે કન્ટિન્યુઅસ અવિરત કરી શકતો હોય, તો એવું જે જીવન છે એને તમે ધર્મમય જીવન કહો તો ધર્મમય જીવન છે, કુદરતમય જીવન કહો તો કુદરતમય જીવન છે, સારું જીવન કહો તો સારું જીવન છે. અને એક્ઝેક્ટલી દેટ્સ અ ફિલોસોફી આઈ થોટ કે યુનિટી ઇન ડાયવર્સિટી, કે ઘરમાં હસબન્ડ ને વાઈફ હોય તો ડાયવર્સિટી છે બે વચ્ચે, પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન હોય તો ડાયવર્સિટી છે. તો એ ફેમિલી મેમ્બરો વચ્ચે આ ટોપિક ઉપરથી શું શીખવા મળે કે જેને કારણે સર્વેના જીવનમાં શાંતિ બની રહે અને સર્વેનું જીવન સુખમય રહે. બસ એ જ ગોલ છે. બરાબર છે અજયભાઈ. અજયભાઈ, મને એવું લાગે છે કે આપણે ઘણી બધી વાર જીવનમાં કોઈક એક ઘટના બને, સમજો મારી સાથે કંઈક બને, ખોટું બને, તો હું તરત જ એ વસ્તુને બીજા ઉપર નાખી દઉં કે તારે કારણે મારું આમ થયું. તો એમ ન બને, પણ એ મારા કોઈ પૂર્વજન્મના કર્મ છે એને કારણે બન્યું, કદાચ એને કારણે એ બન્યું, તો એ વસ્તુ શું કરે છે, મને અન્ય તરફ આંગળી નથી દોરતી. તો મને લાગે છે કે એ રીતે આપણી આખી જે કર્મની ફિલોસોફી છે કે જે આપણને આપણા વર્તન પ્રત્યે જાગૃત બનાવે છે. તમે પણ એ માનો છો કે વર્તન પ્રત્યેની જાગૃતિ એ અત્યંત આવશ્યક વસ્તુ છે? બે રીતે છે. એક રીતે તમે જે કીધું એ રીતે કે હું પૂર્વજન્મના કર્મોને કારણે મને આ દુઃખ મળે છે, દુઃખ થાય છે, અડચણ આવે છે, એ તમે લઈ શકો. બીજું, જો ખરેખર તમે ગણતા હો કે તમે મહાવીર સ્વામીના સંતાન છો, તો તમે મહાવીર સ્વામીનું આખું શાસ્ત્ર શું કહે છે ખબર છે? કે તમે કોઈ પણ અડચણ આવે, સુખ આવે કે દુઃખ આવે, એને ફક્ત ને ફક્ત સાક્ષી ભાવથી, તટસ્થ ભાવથી, જ્ઞાતા ભાવથી, દ્રષ્ટા ભાવથી, આ બધા શબ્દો એને મૂકેલા છે, અલિપ્ત ભાવથી તમે ફક્ત ને ફક્ત એને જોતા રહ્યો. તમારે ભળવાનું નથી, જુઓ જાણો પણ ભળો નહીં. તો એમાં પછી તમારે કર્મની થિયરી પ્રમાણે સમજાવવાની જરૂર આવશે ખરી કે મારા કર્મોને કારણે આ થાય છે. તમે દુઃખની વાત કરી, અડચણની વાત કરી તો બરાબર છે, પણ માની લ્યો કે મને અભૂતપૂર્વ સુખ મળ્યું, તો ત્યાં હું કર્મની થિયરી કેવી રીતે લઈ આવીશ કે મારા સારા કર્મો કરેલા એટલે મને આ અભૂતપૂર્વ સુખ મળે છે? એટલે છકી ન જવું, ત્યારે અભૂતપૂર્વ સુખ મળે ત્યારે છકવાનું ક્યાંથી આવે? મારા તો કર્મની થિયરી પ્રમાણે જો હું જાઉં, કર્મની થિયરી પ્રમાણે જઈએ તો આપણે છકી ન જઈએ. હા, પણ એટલે હું તમને કહું છું, પણ એની કરતા એ સુખ અને દુઃખ ને બંનેને જો હું સાક્ષી ભાવે જોતો રહું, અને એ ખરેખર અવેરનેસની પ્રેક્ટિસ, જેને આપણે સાધના કહીએ છીએ, સાધના ઇઝ અ બેટર વર્ડ,
એ પ્રેક્ટિસ તમે કરો અને બિલીવ મી એ પ્રેક્ટિસ તો જ થશે જો મહાવીર સ્વામીની જેમ તમે દીર્ઘકાળ લાંબો સમય સુધી એ ધ્યાનની પ્રેક્ટિસ કરો કે જેની અંદર ધીમે 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 તમારા વિચારો ઓછા થતા જાય, ક્ષીણ થતા જાય અને બંધ થઈ જાય, તો જ તમે એ પરિસ્થિતિ પર પહોંચશો જેમાં તમે કહેશો જુઓ જાણો પણ ભળો નહીં. અજયભાઈ, ભગવાન મહાવીરે એવું કહ્યું છે, તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે ભગવાન મહાવીરનો, કે તું અન્ય જીવ સાથે એવું વર્તન કર જેવું તું ઈચ્છે છે લોકો તારી સાથે કરે, અને જીવો અને જીવવા દો. આ ફિલોસોફી જૈન ધર્મમાં આવેલી છે. તો આ ફિલોસોફીમાં પણ વિવિધતાના, એકતાના મૂળ તમને કંઈ દેખાય છે ખરા? કારણ કે અન્ય જીવોનો આ સૃષ્ટિમાં આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સર્વનો સ્વીકાર કરીએ છીએ અને આપોઆપ એકતા, કરુણા એ ભાવ જન્મે છે ખરા? તમને શું લાગે છે? દરેક ફિલોસોફીને તમે ઘણી દ્રષ્ટિથી જોઈ શકો છો, ઘણી દ્રષ્ટિથી એક્સપ્લેન કરી શકો છો. એક દ્રષ્ટિ છે એ તમે કહો છો એ છે. મારી દ્રષ્ટિ એક લિટલ એમાંથી જુદી થઈને આવે છે. હું ઈચ્છું છું કે મને ભૂખ લાગે તો તમે મને ખાવાનું આપો, અને એટલા માટે હું કહું છું કે તમને ભૂખ લાગે તો હું પણ તમને ખાવાનું આપીશ. એક દ્રષ્ટિ તમે જે કીધી. બીજી દ્રષ્ટિ તમે એમ કહી શકો કે આ તો કર્મની થિયરી છે, તમારા કર્મો એવા છે કે તમારે ભૂખ્યા રહેવાનું છે તો તમે ભૂખ્યા રહ્યો, મારા કર્મો સારા છે કે મને ખાવાનું મળે છે તો હું ખાઈ લઉં. કર્મની થિયરી પ્રમાણે તમે જો જોવા જાઓ તો તમે એમાં પછી એડ કરો છો કે હવે મારે સારા કર્મો કરવું જેથી આવતા ભાવમાં એ સારા કર્મો મને કામ લાગે. ના, એ ફિલોસોફીમાં હું એગ્રી નથી થતો. એનું કારણ છે કે હું આજે સારા કર્મ કરું છું કારણ કે મારે બિઝનેસ કરવો છે કે આવતા ભાવમાં મેં આજે જે સારા કર્મો કર્યા એનું પુણ્ય લઈને હું આગળ જાઉં. આ મારી વિચારધારા છે. ઓકે, મને જે મહાસ્વામીએ શીખવાડ્યું ને, એણે શીખવાડ્યું કે તારી એક્સપેક્ટેશન હોય કે ન હોય, તું એવું કામ કરતો રહેજે જેને કારણે તારી સુખ, શાંતિ અને પ્રસન્નતા હર હંમેશ જળવાઈ રહે. બરાબર છે? એક ભૂખ્યા માણસને મારે જમાડવાનું આવે, મને કોઈ જમાડે કે ન જમાડે મને એક્સપેક્ટેશન પણ નથી. બરાબર છે? પણ એક ભૂખ્યા માણસને જ્યારે હું જમાડું છું ને ત્યારે મને એક વાત બહુ ક્લિયર થાય છે કે મને સુખ મળે છે, મને પ્રસન્નતા મળે છે, મને શાંતિ મળે છે. તો જો કોન્સ્ટન્ટલી, જેમ વિપશ્યનાનો પ્રિન્સિપલ શું છે ખબર છે કે તમે તમારા શ્વાસની સાથે કોન્સ્ટન્ટલી રહ્યો, શ્વાસને તમારો મિત્ર બનાવી લ્યો, કારણ કે શ્વાસ તમારા શરીર અને તમારા જીવ તત્વ, તમારા આત્માને કનેક્ટ કરતી કડી છે. એ જ રીતે આ અવેરનેસનો પ્રિન્સિપલ એ છે કે આઈ વિલ જસ્ટ કીપ ઓન વોચિંગ. હું મારી જાતના સુખ શાંતિને જ વોચ કરતો રહું કે મારી સુખ શાંતિ જળવાઈ રહી છે. એ બધા જ કાર્યો મારે કરવા છે. તમે જો આ પ્રિન્સિપલ લેશો ને તો તમે ક્યારેય હિંસા નહીં કરી શકો, ક્યારેય કોઈનું અપમાન નહીં કરી શકો, ક્યારેય કોઈને હળદૂત નહીં કરી શકો. કારણ કે જેવું તમે ક્રોધ કરવા જશો, કોઈને હળદૂત કરવા જશો, ચોરી કરવા જશો, ખોટા કામ કરવા જશો, તમારી શાંતિ તમે માનો કે ન માનો હણાઈ જશે. અને એટલે આ પ્રિન્સિપલ છે જે વિપશ્યનાનો પ્રિન્સિપલ શ્વાસ ઉપર છે, અને મારા મહાસ્વામીનો પ્રિન્સિપલ હતો કે તારી શાંતિ કોન્સ્ટન્ટલી જોઈ રાખજે. અને એકચ્યુઅલી તમે જો આગળ વધીને જોશો ને તો જેવી તમારી શાંતિ જાય છે ને એમ તમારો શ્વાસ આગળ પાછળ થવા માંડે છે. એટલે બોથ આર ઓલ્સો ઇન્ટરકનેક્ટેડ. પણ હું આ એંગલથી જોઉં છું કે ભાઈ મારી એક્સપેક્ટેશન છે પણ નહીં. મને ભૂખ લાગી અને કોઈ ન ખવડાવે ને એ એની મરજી, પણ કોઈ ભૂખ્યાને હું ખવડાવી શકું છું, ઓકે, તો એ મારી મરજી છે. અને એ મારી મરજી એટલા માટે છે કે એનાથી મને સુખ, સંતોષ, શાંતિ મળે છે. અજયભાઈ, આપણે આ વાતને થોડીક આગળ લઈ જઈએ તો વિવિધતામાં એકતા, શાંતિનો માર્ગ, એ જીવનની શાંતિ, વૈશ્વિક શાંતિ, બધી જ વાત છે. પણ વિવિધતામાં એકતા સાથે એક એવી વાત પણ આવે ખરી કે લોકો પોતાનો અહંકાર, પોતાની લાલચ થોડીક ઓછી કરે. કારણ કે જ્યારે ભેદ હોય ત્યારે કોઈકને એમ લાગે કે હું સુપિરિયર છું અને કોઈક નાનું છે. રંગભેદ કે કોઈ પણ ભેદ આપ સમજી શકો છો. તો સ્વીકાર, લાલચ,
અહમનું ઓછું થવું એ બધી વાત આની સાથે જોડાયેલી છે ખરી? પાકું. એકચ્યુઅલી તમે જોવા જાઓ કે જો તમને અહંકાર આવે, જો તમને લોભ આવે, તમને કોઈ પણ કસાય આવે તો તમારી શાંતિ ચાલી જવાની છે. અલ્ટિમેટલી જો તમે જોવા જાઓ, ધર્મને એકવાર બાજુમાં મૂકી દો, તો આપણે સર્વે બ્રહ્માંડના અંશ છીએ. અંશ છીએ. અને જો બ્રહ્માંડના અંશ આપણે હોઈએ, ઓકે, તો તમને નથી લાગતું કે આપણે બધા જ જીવો એકબીજા સાથે રિલેટેડ છીએ? તો આમાં મારા કોણ ને તમારા કોણ એ પ્રશ્ન આવે ખરો? કે બધા જ જીવો મારા છે. અને એટલા માટે જ તમે જો ખરેખર રામાયણની એ સ્ટોરી જોશો કે જ્યારે હું છોકરાનું નામ ભૂલી જાઉં છું, જે એના મા બાપને જાત્રા પર લઈ જાય છે ને, શ્રવણ એના અંધ મા બાપને જાત્રા પર લઈ જાય છે. અને આ સ્ટોરી મેં પાસ્ટમાં પણ કીધેલી છે. અને એ જ્યારે દશરથ રાજાને શ્રાપ આપે છે કે મારા દીકરાના વિરહમાં અમે લોકો જે રીતે જુરી જુરીને મરી રહ્યા છીએ, એ રીતે તારા દીકરાના વિરહમાં તું જુરી જુરીને મરીશ. જ્યારે ભગવાન રામને ખબર પડે છે ત્યારે એની પાસે તો ત્રિકાળ જ્ઞાન હતું, તો એ જુએ છે અને તરત જ સીતાને અને લક્ષ્મણને કહે છે કે આપણે વનવાસમાં જવું પડશે. કારણ ખબર છે તમને? તમે એક બાજુ એને કર્મની થિયરી તરીકે લઈ શકો છો, પણ બીજી બાજુએ મા સ્વામીનું માનવું એમ હતું કે શ્રવણના મા બાપનું જીવન એટલું કુદરતમય હતું, એટલું હળું જીવ હતું, એટલા ભોળું જીવ હશે, ઓકે, કે આખું બ્રહ્માંડ એનું મિત્ર હતું. એ જાતનું મૈત્રી, કરુણા, અનુકંપા, દયા, પ્રેમ એ લોકોના જીવનમાં હશે કે આખું બ્રહ્માંડ એનું મિત્ર હોય. અને એના જ્યારે દિલમાંથી એક નિશાસો નીકળી ગયો ત્યારે બ્રહ્માંડે તથાસ્તુ કહી દીધું. ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. ભગવાનને ખ્યાલ આવી ગયો, રામને ખ્યાલ આવી ગયો કે બ્રહ્માંડે જ્યારે તથાસ્તુ કીધું છે ત્યારે આમાં હું પણ કાંઈ નહીં કરી શકું. અને આ સાચું હોય કે ખોટું હોય એ તો પછીની વાત છે, પણ તમે જો આમાંથી મર્મ લ્યો, અર્ક લ્યો, તો તમને રિયલાઇઝ થશે કે જ્યારે આપણે ગુડવિલ ઊભી કરીએ છીએ, જ્યારે આપણે પ્રેમથી માણસો સાથે વાત કરીએ છીએ, પ્રેમથી કોઈને મદદ કરીએ છીએ, અને જેમ જેમ આપણું સર્કલ મોટું થતું જાય છે, હું 5 વર્ષ પહેલા અમેરિકામાં હાર્ડલી 5 જણને ઓળખતો હતો. આજે લગભગ હું માનું છું કે હું 5000 વ્યક્તિઓને ઓળખું છું. હવે તમને શું લાગે છે કે હું અમેરિકા જાઉં અને મને કઈ તકલીફ પડે તો મારી બાજુમાં કેટલા જણા ઉભા રહે? બરાબર છે. તમારું સર્કલ ને વર્તુળ તમે જ્યારે મોટું કરતા જાઓ છો, એ વર્તુળ પણ કોનું? વ્યવહારનું નહીં, પ્રેમનું, કરુણાનું, અનુકંપાનું, મૈત્રીનું. એ વર્તુળ જ્યારે તમારું મોટું થતું જાય ને છેલ્લે જો તમારું એ વર્તુળ છે જે આખા બ્રહ્માંડનું સ્વરૂપ લઈ લે, ત્યારે શ્રવણના મા બાપનું જેમ થાય. અને એનો એક નાનકડો દાખલો આપું છું કે જ્યારે તમે ડીપ ધ્યાનમાં જવા માંડો, ધ્યાનની પ્રેક્ટિસ કરો, ત્યારે સેજલબેન, માનો કે ન માનો, તમારી વિચારધારા બંધ થવા માંડે છે, તમારા સંકલ્પ વિકલ્પ બંધ થવા માંડે છે, અને ત્યારે તમારા હૃદયમાંથી મૈત્રી, કરુણા, અનુકંપાનું એક ઝરણું ફૂટે છે. તમારે જો આની ખાતરી કરવી હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? કે રસ્તામાં બિલાડી હોય, કૂતરા હોય, કબૂતર હોય, કાગડા હોય, એ ચોંટતા હોય અને તમે એની બાજુમાંથી પાસ થાવ ને, અને છતાં પણ છે ને એ ઉડે નહીં, ત્યારે તમને તમારા પ્રોગ્રેસનો ખ્યાલ આવવા માંડે. કારણ કે એ કબૂતરને પણ જ્યારે તમે પાસ થાવ છો ત્યારે એને તમારામાં એનું ફેમિલી મેમ્બર દેખાય છે, એટલે એને ડેન્જર નથી લાગતું. પાસે બેઠી ગાય તેવો જ હું છું, કલાપીની. યા, અને આ જ વસ્તુ જૂના જમાનામાં ઋષિ મુનિઓની સ્ટોરી આવતી હતી કે એ લોકો ગુફાની અંદર જ્યારે સાધના કરતા ત્યારે 15 દિવસ જ્યારે સખત વરસાદ પડતો ત્યારે એ વરસાદથી બચવા માટે સાપ, નોળિયો, વાઘ, સિંહ બધા જ ગુફામાં આવી જાય. ને ઋષિ તો ત્યારે ધ્યાનમાં મગ્ન હોય. 15 દિવસ સુધી કોઈને ખોરાક ન મળેલો હોય, વાઘ ને સિંહ જેવા વિકરાળ પ્રાણીઓને. જ્યારે વરસાદ બંધ થાય ને ત્યારે બધા બહાર નીકળે, ત્યારે એ વાઘ ને સિંહ એ ઋષિને મારીને ખાઈ નથી જતા. કારણ કે ઋષિનું જીવન એટલું પવિત્ર હોય છે
એટલું કુદરતમય હોય છે, એટલું બ્રહ્માંડમય હોય છે, એની સાધના એ કક્ષાની હોય છે કે સિંહને વાઘને પણ ઋષિમાં પોતાનું બાળક નજર આવે છે. આ તમે જો શાસ્ત્રોનો અભ્યાસ કરશો જૂના, તો તમને ખ્યાલ આવશે કે આ મૈત્રી, પ્રેમ, કરુણા ખરેખર એની કિંમત શું છે. આપણે તો કદાચ છે ને આપણા બાળકને પણ આવો નિર્દોષ પ્રેમ કરી શકીએ છીએ કે નહીં મને નથી ખબર, પણ આ જે છે કે હું બધામાં છું અને બધા મારા છે, મારામાં છે. આ જે તમારું આવે, આજે શું થઈ ગયું છે ખબર છે? વિવિધતામાં એકતા નથી. આજે તો પહેલું સ્ટેજ તો એ છે કે વિભિન્નતામાંથી એકતા લાવવાની જરૂર છે. આપણે વિભિન્ન થઈ ગયા છીએ, આપણે સ્વાર્થી થઈ ગયા છીએ. ખ્યાલ આવ્યો ને? આ મારું છે. આપણે છોકરાને, આપણા બાળકને સ્કૂલમાં મોકલીએ ત્યારે શું સમજાવીએ છીએ ખબર છે? કે તારી પેન્સિલ, તારી પાટી, તારી બુક્સ, તારી ખાવાનું બધું તું સાચવીને લઈ જજે ને સાચવીને લઈ આવજે, કોઈ લઈ ન જાય જોજે. એ જે વસ્તુ તમે જો ખરેખર આને જોવા માંડો તો હું બધામાં છું ને બધા મારામાં છે, એ પ્રિન્સિપલ જ્યારે આવી જાય ત્યારે તમારે વિશ્વ શાંતિની વાત કરવી પડે ખરી, પછી જરૂર નથી. કુટુંબ શાંતિની વાત કરવી પડે ખરી. તો ધીસ ઇઝ ધ હાર્ડ બ્યુટી ઓફ ધીસ ટોપિક. સાચી વાત છે. એક આદર્શની રીતે આ ટોપિકની બહુ જ રમણીય સુંદરતાઓ છે, પણ બીજી તરફ મારા મનમાં અત્યારે તમારી સાથે વાત કરતા એક એવો વિચાર પણ આવે છે કે મનુષ્ય માત્ર જુદો જુદો રહેવાનો. હવે આપણે સામાન્ય રીતે સલામતીનો અર્થ, સલામતી ઈચ્છતા હોઈએ છીએ. તો શું થાય અજયભાઈ, આપણે કોઈ નવા શહેરમાં જઈએ તો ગુજરાતી સાથે રહેશે, અમુક લોકો સાથે જ રહેશે, કારણ કે એમને સલામતી લાગે છે. તો એ માણસ બીજા લોકોની સાથે થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે અને કાં તો પોતાના જેવા એને બનાવવાનો પ્રયત્ન કરે છે. તો એનામાં સહજ રીતે સ્વીકાર ભાવ નથી. તો પછી આ વિવિધતામાં એકતા આવશે કઈ રીતે? બહુ ડિફિકલ્ટ છે ને. એટલા માટે જ કહેવાય છે કે ઘેટાઓના ટોળા હોય, સિંહ એકલો ફરતો હોય. તમે જોઈ લેજો, આજે વર્ષોથી આ ચાલ્યું આવું છે. આપણે સંઘોની સ્થાપના કરીએ છીએ, આપણે સંપ્રદાયની સ્થાપના કરીએ છીએ, આપણે સોશિયલ ગ્રુપોની કરીએ છીએ, બરાબર છે. આપણે આપણા વાળાઓ બનાવવા માંડ્યા છે. છેલ્લે તમને ખબર છે શું થાય? આપણે સંકુચિત થતા જઈએ છીએ. સંકુચિત તો બહુ સારો શબ્દ તમે બોલ્યા, પણ છેલ્લે વાળા એ લેવલ પર આવી જશે કે હું ને મારી પત્નીનો વાળો એક અને મારા મા બાપ જુદા. આમાં સંકુચિતતા તમને લાગતી હોય તો સંકુચિત શબ્દો વાપરો, પણ ક્લિયરલી મારો સ્વાર્થ એવો થઈ ગયો કે હું ને મારી પત્ની એક અને મારા મા બાપ જુદા. થોડા વખત પછી મારા છોકરાઓ કહેશે કે અમે જુદા અને અમારા મા બાપ જુદા. અને એનાથી આગળ વધીને હું ને મારી પત્ની એક કે અમે પણ જુદા. આ વેસ્ટર્ન કલ્ચર જે તમે જુઓ છો એ જ ઇન્ડિયન કલ્ચર છે. જ્યાં સુધી આ વાળાઓ, આ સંઘો, આ સંપ્રદાયો, આ ધર્મો, આ બધું પોલિટિકલ વાત છે. આ બધું પોલિટિકલ વાત છે. આ તમને ટેમ્પરરી એક કમ્ફર્ટ લેવલ આપી દે છે. ટેમ્પરરી કમ્ફર્ટ લેવલ આપી દે છે કે તમને કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ મેલની કમ્ફર્ટમાં તો હતા જ. આપણે ભલે કહીએ કે અમે ભગવાન મહાવીરના સંતાન, તો એ બધા જ આ મેલના કમ્ફર્ટ ને મેલના વાળા ને મેલના સંઘ અને સંપ્રદાય છોડી અને જંગલમાં ગયા. તો એની સાથે કોણ હતું? કોઈ નહોતું. તો એણે શું કર્યું કે એ કુદરતમય બ્રહ્માંડનો જીવ બનીને ચાલવા માંડ્યો. તો સંઘ, સંપ્રદાય, સોશિયલ ગ્રુપો ટેમ્પરરી શાંતિ આપે છે, એક જાતનું મનોરંજન આપે છે. મનોરંજન કરતા એક જાતનું છે ને, હું તમને કહું શું શબ્દ વાપરવો, પણ એક જાતની સેટિસ્ફેક્શન ના, એક જાતની એક સિક્યોરિટી, તમે ઇલ્યુઝરી સિક્યોરિટી, ભ્રામક સિક્યોરિટી તમને એક ભ્રામક આપે કે હું સિક્યોર છું. બરાબર છે. પણ જો ખરેખર તમે ગૂઢ ચિંતન મનન કરો કે માના ગર્ભમાંથી, અંધારામાંથી આપણે એકલા બહાર આવ્યા, બરાબર છે, અને મૃત્યુના ખોળે
આપણે એકલા જવાનું છે, છીએ. બરાબર છે. તો ભગવાન મહાવીર જેવી વ્યક્તિ જે મેલ છોડીને જંગલમાં વહી ગઈ, તો ભગવાન તો પછી બન્યા, કેવળ જ્ઞાન પછી થયું, પણ જ્યારે એણે મેલ છોડી દીધો ને જંગલમાં એકલા પ્રયાણ કર્યું, ત્યારે તમને લાગે છે કે 99% એનો ડર અને ભય દૂર થઈ ગયો હશે? તમે હું આ કરી શકીએ એમ છીએ? તો તમે વિચાર કરો કે જે નિર્ભયતા અને નિડરતા શબ્દ આપણે જે મૂકીએ છીએ, એ જ્યારે વ્યક્તિ બધું જ છોડીને ચાલી જાય છે, ખાવાનું મને મળશે કે નહીં, પીવાનું મને મળશે કે નહીં, મને પ્રોટેક્શન મળશે કે નહીં, કોઈ, કારણ કે કેવળ જ્ઞાનને ભગવાન તો પછી વર્ષો પછી થયા છે, પણ એ નિડરતા અને નિર્ભયતાના લેવલમાં પહોંચેલ વ્યક્તિને તમને લાગે છે સંથારો કરવાની જરૂર છે? એ જે લેવલ છે, એ ધર્મ છે, જે જૈન ધર્મમાંથી ખરેખર જે લેવાનું છે, એ ક્રિયા છે, એ બધું લેવાની જરૂર નથી. જે લેવાની જરૂર છે એ આ છે કે મારા જીવનમાં હું નિડરતા અને નિર્ભયતા કેવી રીતે લાવી શકું. અને એ ત્યારે જ આવશે જ્યારે સકળ બ્રહ્માંડના જીવો માટે ધીમે 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 આપણા જીવનમાં મૈત્રી અને કરુણા ડેવલપ થશે. પછી કોનો ડર? બરાબર. અત્યારે તમે મારી સામે બેઠા છો, તમને ડર છે મારો? મને તમારો ડર છે. કારણ શું? એક વિશ્વાસ છે, બરાબર છે, એક મૈત્રી છે. તમારે શબ્દો જે આપવા એ આપી દો, તો એ ડર નથી. પણ અત્યારે મારી જગ્યાએ કોઈ અજાણ્યા માણસ સામે તમારે બેસવાનું આવશે તો એ જ્યારે તમે મૈત્રીના લેવલ પર, એ લેવલ પર ધીમે 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 સાધના કરીને તમે પહોંચો, ત્યારે તમને લાગે કે હવે આમાં ડર અને ભય કોનો. અને એ જે લેવલ આવે છે ત્યારે કેટલા સંકલ્પ વિકલ્પો ટળી જાય છે. સેજલબેન, કેટલા સંકલ્પ વિકલ્પો જે લાઈફને આપણને હેરાન કરતા હોય છે ને, એ બધા ટળી જાય છે. તમારી વાત ફરી પાછી મને એમ લાગે છે કે એક આદર્શની રીતે એકદમ યોગ્ય છે કે આપણે થવું જોઈએ, પણ પ્રેક્ટિકલી ક્યાંક આપણે મુશ્કેલીઓ થઈ રહી છે. એનું કારણ તમે કીધું અહંકાર હશે, કદાચ લાલચ હશે, કદાચ મનુષ્યની પરિગ્રહ વૃત્તિ હશે. ડર અને ભયને જ કારણે છે. તમારી પાસે ગમે તેટલો પૈસો હોય પણ તમને વધારે જોઈએ છે. કારણ શું છે કે તમને ડર લાગે છે કે આ ઓછો પડશે તો, આ ઓછો પડશે તો. તમે જો પરિગ્રહ પણ માણસ શું કરવા કરે છે? કીડી મરતા 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 સાકરનો કણ પોતાના દર સુધી પહોંચાડે છે. એનું કારણ શું? એને આવતીકાલની ચિંતા છે. પણ એને ખબર નથી કે ભાઈ આવતીકાલની હું ચિંતા કરું છું, પણ હું તો આજે મરી જવાની છું, હમણાં આ સાકરના કણના ભારથી જ હું મરી જવાની છું. તો આઈ થિંક કે તમે એને ડર કયો, તમે એને ભય કયો, અથવા તમે એને શાસ્ત્રોમાં એને પ્રજ્ઞા શબ્દ આપવામાં આવેલો છે કે તમારી પાસે એ સમજ શક્તિ આવે, તમારી પાસે એ વિવેક દ્રષ્ટિ આવે, તમારી પાસે એ પ્રજ્ઞા આવે કે જેમાં તમને સારા નરસાનો ભેદભાવ છે ને એ એક સેકન્ડમાં ખ્યાલ આવી જાય કે આ કામ કરું છું. જેમ ગીતામાં કહેવાય છે ને કે તમે કર્મ કરો પણ ફ્રૂટની આશા નહીં રાખો, એવી રીતે મારે કીડી તરીકે એ સાકરનો કણ ત્યાં મારા દર સુધી લઈ જાઓ તો લઈ જાઓ, પણ એ અભિલાષા ન હોવી જોઈએ કે નેક્સ્ટ 6 મહિના સુધી આ સાકર છે એ મને જીવતી રાખશે. એ જે તમારી ઈચ્છા છે એનું તમને પ્રજ્ઞા આવી જાય, વિવેક દ્રષ્ટિ આવી જાય કે યસ મારે કામ કરવાનું છે, મારે બધું જ કરવાનું છે, પણ નોટ વિથ ધ એક્સપેક્ટેશન. એ જ્યારે તમે ગીતાનો અર્થ લ્યો કે દરેક કર્મ કરો પણ તમે ફળની આશા ન રાખો, તો બિલીવ મી વિવિધતામાં એકતા એ લાવવી બહુ ઇઝી છે. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. અને એનાથી જે તમને અભૂતપૂર્વ શાંતિ મળી શકે, સુખ મળી શકે, પ્રસન્નતા મળી શકે, એ અભૂતપૂર્વ છે. સાચી વાત છે. કદાચ નેલ્સન મંડેલાએ એવું વિચાર્યું હતું કે આ એક પ્રકારનું મેઘધનુષ છે, જે અલગ અલગ મનુષ્યો છે એ બધું એક મેઘધનુષ છે, અને એ મેઘધનુષ રીતે તમે એનો સ્વીકાર કરો, જે વાત તમે પણ કરી કે આ બહુ સહજ છે અને એનો સ્વીકાર એ રીતે થવો જોઈએ. અજયભાઈ, તમે પોતે મેં એવું જોયું છે કે અનેક લોકોને અનેક સમયે મળો છો. એ આર્થિક રીતે ઘણી બધી વાર એકદમ ઓછામાં ઓછું સક્ષમ હોય અને વધુમાં વધુ સક્ષમ હોય, પણ મારું એક ઓબ્ઝર્વેશન એવું છે કે તમે બધા સાથે સમાન રીતે વર્તો છો.
મેં ઘણી બધી વાર તમને જોયા છે કે તમારા માટે બધા જ પરિવાર છે. તો આ જે મૂળ ભાવ તમારામાં આવ્યો, નાનપણથી આવ્યો હશે અથવા મા સ્વામી સાથે આવ્યા પછી, કે તમારા માટે સ્વીકાર ભાવ અને સમાન ભાવ બહુ સહજ આવ્યો, તો એ કઈ રીતે આવ્યો? આ છેલ્લા 15 વર્ષમાં જ આ પરિવર્તન આવેલું છે. પહેલા હું આવો નહોતો. જ્યારથી મા સ્વામી એક સૂત્ર આપી દીધું, સતત ને સતત તારી દ્રષ્ટિ તારી પોતાની પર રાખ, કે મન વચન અને કાયાથી શું પ્રવૃત્તિ કરે છે એ તો જ કરજે જો તારી સુખ અને શાંતિ જળવાઈ રહે તો. બરાબર છે. આનંદ લૂંટતો રહેજે. ગરીબ બાળક હોય, અરે નાનું બાળક હોય, એને ગરીબ માણસ પણ પ્રેમ આપશે ને તો એની સાથે રમવા માંડશે. એને પૈસાવાળો પણ પ્રેમ આપશે તો એની સાથે રમવા માંડશે. તો આઈ થિંક કે એ મા સ્વામીએ જે શીખવાડ્યું કે તારી જે યાત્રા છે એ લિમિટેડ પીરિયડની છે. 60 વર્ષની ગણો, 90 વર્ષની ગણો, તમારે જે ગણવી એ ગણી લ્યો. એ યાત્રાને જો તારે જાત્રા બનાવવી હોય તો દરેક સેકન્ડે ધીમે ધીમે પ્રેક્ટિસ એવી કરજે. તમે જોજો, તમે જ્યારે કોઈ બીજાને દુઃખ આપશો ને ત્યારે તમને સુખ મળે જ નહીં, તમે પોતે દુઃખી થશો. ઓકે. અને ધીસ ઇઝ વેર આ આખી પ્રક્રિયા છે જે એ કરવાની હું કોશિશ કરી રહ્યો છું. હું નથી માનતો કે હું ત્યાં એ લેવલ પર પહોંચ્યો છું, પણ એ કોશિશ હંમેશા ચાલુ છે કે તમે નાનામાં નાના માણસને પ્રેમ આપો અને એની આંખમાં જે અભાવ દેખાય ને, જે આદરભાવ દેખાય ને, પ્રેમ દેખાય ને, એને કારણે તમને જે અનંત સુખ મળે છે, શા માટે એ લૂંટવું નહીં? શા માટે એ લૂંટવું નહીં? બરાબર છે. તો આ તો આપણે લૂંટવા બેઠા છીએ કે ભાઈ જેટલો લિમિટેડ ટાઈમ છે, સુખ શાંતિ પ્રસન્નતા લૂંટી લ્યો, એન્જોય કરી લ્યો. અચ્છા ભાઈ, મેં વારંવાર તમારા મોઢે એક શબ્દ સાંભળ્યો છે અનેક વાર, જાવા દો ને. આ જાવા દો ને, આ જતું કરો, એ તમારો પોતાનો છે કે તમને મા સ્વામી? મા સ્વામીનો છે. એનું એક બહુ જ સરસ વાક્ય હતું. મેં તો ફ્રેમ કરાવીને રાખેલું છે મારા ઘરના દરેકે દરેક રૂમમાં. રહેતા આવડે તો દુશ્મન સાથે રહી શકો, ન રહેતા આવડે તો કુટુંબ સાથે પણ ન રહી શકો. જતું કરતા શીખજો, જીતી જજો. જતું કરતા શીખજો, જીતી જશો. આ વસ્તુ મેં જોઈ કે એના પોતાના અમુક વ્યક્તિઓ હતા, એવું વિચિત્ર એની સાથે વર્તન કરે કે જે જોઈને આપણે ઉશ્કેરાઈ જઈએ. અને છતાં પણ એ વ્યક્તિ એના દર્શન કરવા પાછા આવે એટલે એને કે કેમ છે ભાઈ, બધું બરાબર છે, કાંઈ તકલીફ છે? અને કે હા મારી હમણાં પૈસાની થોડી તકલીફ છે એટલે હું બાજુ બેઠો હતો કે આને જરા મદદ કર ને. આપણને થાય કે આને મદદ ક્યાં કરવાનો સવાલ જ નથી આવતો, અને છતાંય કે મારી ખાતર કરીશ, એટલે પછી આપણે એને થોડી નાની મોટી મદદ કરી દઈએ. એ જોતા જોતા એમ લાગ્યું કે કોન્સ્ટન્ટલી વિચાર કરે છે કે ભાઈ મારા ભાવો છે ને એ પવિત્ર રહેવા જોઈએ. એકચ્યુઅલી તમે જો આગળ વધીને જુઓ તો મહાવીર સ્વામીએ 4 ધ્યાનના પ્રકાર બતાવ્યા છે. આપણે પાસ્ટમાં પણ આની ચર્ચા થયેલી છે. આર્ત ધ્યાનમાં શરૂઆત થાય છે અસંતોષથી. રૌદ્ર ધ્યાનમાં એ અસંતોષ છે ને જ્યારે સંઘર્ષ અને ઘર્ષણમાં પ્રવર્તે છે ત્યારે થાય છે. અને ધર્મ ધ્યાન એટલે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ, કે કોઈ પણ પરિસ્થિતિ છે એને તમે સ્વીકાર કરી લ્યો. તો જતું કરતા શીખવો એનો અર્થ શું થયો? પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરો. બરાબર છે. અને જ્યારે એ પરિસ્થિતિ પર તમારો, દરેક પરિસ્થિતિ પર તમારો સંપૂર્ણ પ્રભુત્વ આવી જાય, એને શાસ્ત્રોમાં શુક્લ ધ્યાન કહેવામાં આવેલું છે, કે જેને તમે સાક્ષી ભાવ કહી શકો, દ્રષ્ટા ભાવ કહી શકો, તમે શબ્દો ગમે તે વાપરો. એક વિચારજો કે ધ્યાનની એ પરાકાષ્ઠા પર તમે પહોંચો કે જ્યારે તમારા વિચારો સંપૂર્ણ બંધ થઈ જાય, ઓકે, તો તમને કોઈ પણ પરિસ્થિતિમાં રાગ કે દ્વેષ આવે? પછી ન જ આવે. તો મહાવીર સ્વામીનો અંતિમ બોધ શું છે? રાગ દ્વેષ વગરના થઈ જાઓ એટલે તમને કેવળ જ્ઞાન થઈ ગયું. બરાબર છે. આપણે એ ચર્ચામાં નથી જવું કે આ 5મો આરો છે ને 4થો આરો છે ને એ બધી શાસ્ત્રોની વાતો છે કે જેમાં કેવળ જ્ઞાન ન થાય. પણ ખરેખર
આમાંથી તમે અર્ક લ્યો કે મારે ધર્મ ધ્યાન કરીને એ લેવલ પર પહોંચવું છે કે જેમાં મારા વિચારો અટકવા માંડે, ઓછા થવા માંડે, સંકલ્પ વિકલ્પો ઓછા થવા માંડે, મારા મન ઉપર મારો કંટ્રોલ આવવા માંડે ટોટલી. બરાબર છે? ગમે તેવી પરિસ્થિતિ હોય હું પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરી શકું, જતું કરતા શીખી શકું. શબ્દો બધા સેમ ના સેમ છે. તો તમને લાગે છે કે તમને રાગ કે દ્વેષ થાય, અને જો રાગ કે દ્વેષ ન થાય અને એ પરિસ્થિતિ પર તમે પહોંચી જાઓ તો કદાચ એ કેવળ જ્ઞાન મૂકો કે નીચેનું લેવલ મૂકો, ઇટ ડઝન્ટ મેટર, પણ તમે એ ખરેખર એ અભૂતપૂર્વ સુખની અનુભૂતિ તો જરૂર કરી શકો. બહુ સાચી વાત છે અજયભાઈ. આ અભૂતપૂર્વ સુખ તમને મળ્યું છે અથવા તમે એના ઘણા નિકટ છો? એ માર્ગ પર ચાલી રહ્યો છું, કોઈ નિકટ નથી હોતું. એનું કારણ છે કે આ છે ને એ એક એવો નિત્ય પ્રયાસ છે. આપણા જૈન ધર્મમાં પણ કહેવામાં આવેલું છે કે 14 ગુણસ્થાનક છે. યસ. અને પ્રસન્નચંદ્ર રાજાની તો સ્ટોરી પણ છે કે એની સાધના એવી હતી, પણ એમાં એને એક જ ખરાબ વિચાર એના સેનાપતિ માટે આવ્યો. અને જ્યારે શ્રેણિક રાજા મહાવીર સ્વામીને પૂછે છે તો કે આ આટલામી નરકે જાય, અને ત્યાં ક્ષણમાં વિચાર બદલાય, એનો વિચાર બદલાય છે, એનામાં સતર્કતા જાગૃતતા આવી જાય છે, અને દુંદુભી સંભળાય છે કે એને કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આ માર્ગ છે ને એ એવો છે કે જેમાં એ માર્ગ પર ચાલવાનો પણ અભિમાન આવી જાય. તમે એટલું ધ્યાન રાખજો, કેટલીક વાર એવું બને છે કે લોભીઓ ખરાબ કે દાનવીર ખરાબ. તો આપણા સમાજમાં શું કહે છે ખબર છે? લોભીઓ ખરાબ ને દાનવીર સારો. પણ જો લોભિયાને લોભનો પસ્તાવો થતો હોય અને દાનવીરને દાનનો ગર્વ અને અહંકાર થતો હોય તો કોણ સારું? આ એક જાતની નિરંતર સાધના છે. એ સાધના તમારે એ માર્ગ પર કરવાની છે, એમાં જાગૃતતા રાખવાની છે, એમાં સજાગતા રાખવાની છે. ક્યાં કોણ પહોંચ્યું એ વાત ભવિષ્ય જાણશે, પણ આજે એ સાધના કરીને, અને એ સાધનાના 2 શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ સાધના કરવી હોય તો 2 શબ્દ છે. પતંજલિ યોગ સૂત્રમાં આ 2 શબ્દ બહુ સ્પષ્ટ રીતે એક્સપ્લેન કરવામાં આવ્યા છે. અભ્યાસ અને વૈરાગ્ય. કન્ટિન્યુઅસલી તમારે પ્રેક્ટિસ કરવાની છે, અભ્યાસ કરવાનો છે, સાધના કરવાનો છે, જાગૃત રહીને, અને બને એટલી વસ્તુમાંથી વૈરાગ્ય કેળવવાનો છે. વૈરાગ્ય એટલે દીક્ષાની વાત નથી, વૈરાગ્ય તમારે કેળવવાનો છે. તમારે એના માટે દ્રષ્ટિ એવી કેળવવાની છે કે ઓકે, જતું કરતા જવા દો. બરાબર છે. અજયભાઈ, બસ હવે છેલ્લી 2 વાત તમારી સાથે મારે કરવી છે, કારણ કે આજ સુધી આપણે ધર્મ અને તત્વ વિશે ઘણી બધી વાતો કરી, પણ આજે પહેલી વાર આપણે સામાજિકતા અને તત્વને પણ સાથે વાત કરી રહ્યા છીએ. અને તમે અમેરિકા જવાના પણ છો, તો વિવિધતામાં એકતા જ્યારે વાત આવે છે ત્યારે ભગવાને તો બધાનો સ્વીકાર કર્યો છે. ચંડકોષ્યાથી લઈને આ બધાનો સ્વીકાર કર્યો જ છે, અને ત્યાર પછી એમને જે પણ કંઈ મેળવ્યું એ એમને બધામાં વહેંચ્યું પણ છે. તો ઘણીવાર એવું થાય છે કે મનુષ્ય ઘણું બધું મેળવી લે છે, પણ એ જ્યારે વહેંચવાની વાત આવે છે ને ત્યારે પોતાના સમાજ પૂરતું જ વહેંચે છે. એ અન્ય સુધી એને એમ લાગે છે કે ના, એ મારી જવાબદારી નથી. તો એ વિશે તમે શું માનો છો? વેચવાવાળા તમે કોણ? પહેલું તો એ વસ્તુ છે. હું જ્યારે કેટલીક વાર મા સ્વામી સાથે મને બહુ જ સારો સમય મળી ગયો, અને અમે વાતચીત કરતા કે આપણે આ દાન કરીએ, તો કેટલીક વાર મને પ્રશ્ન પૂછતા કે દાનવીર કોણ? તું દાનવીર થઈ ક્યાંથી ગયો? આ પૈસો કોનો? પૈસો ક્યાંથી આવ્યો? આ એક ધાર્મિક ભાષા છે. સામાજિક દ્રષ્ટિએ આ ભાષા નહીં આવે. એ રીતે બધાને સમજાવવાવાળો હું કોણ? બરાબર છે? જો ખરેખર મારા હિસાબે, ભલે આપણામાં આવે છે કે મહાવીર સ્વામીએ છેલ્લી દેશણા દીધી, વ્યાખ્યાન આપ્યું કે જે પણ ધર્મ સંભળાવ્યો,
પણ મારું માનવું છે કે તમે ગમે તેટલા શબ્દો બોલી લ્યો, ગમે તેટલા પ્રેરણામાં તમે મારો ઇન્ટરવ્યૂ લઈ લ્યો, પ્રેરણામાં ગમે તેટલા તમે આર્ટિકલ લખી લ્યો, પણ ખરેખર જો કોઈ વ્યક્તિ એ જાતનું પોતાનું જીવન જીવતો હોય તો એની અસર સમાજ પર સૌથી વધારે પડે છે. તમારે એક્ઝામ્પલ સેટ થવાનું છે કે યસ આઈ એમ ડિફરન્ટ અને મને લાગે છે. અને બીજું કે તમારે કન્વિન્સ કરવાનું છે સામા માણસને. તમે કોઈ ક્રોધીને કહેશો ક્રોધ નહીં કર, એ તમને શું કરવા સાંભળશે? તમે કોઈને કહેશો કે ભાઈ પૈસો છે જે એ મહત્વનો નથી, પણ તમે જે પેલા બોલ્યા એ પ્રમાણે હું તમને એક બે એક્ઝામ્પલ આપું વિવિધતાના. હું ને બીના છેલ્લા 4-5 વર્ષથી સિંગિંગ શીખીએ છીએ, એટલે મ્યુઝિક તો સાથે આવે. તમે જુઓ તો એ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને તમે જ્યારે સાંભળો ને ત્યારે તમને એવી મજા નહીં આવે, પણ એની સિમ્ફની બનીને બહાર આવે ત્યારે શું થાય? ખ્યાલ આવ્યો તમને? સેમ થિંગ તમે ફૂલોનું બુકે જુઓ, તમને છૂટા એક ગુલાબ આપી દઉં, એક લોટસ આપી દઉં, એક મોગરો આપી દઉં, એક ચંપો આપી દઉં તો ઇટ્સ ફાઇન. પણ જ્યારે એનું ડિફરન્ટ કલરનું કોમ્બિનેશન કરીને એનું બુકે તમને પ્રેઝન્ટ કરું તો શું થાય? આઈ થિંક લાઈફની બ્યુટી એ છે કે તમે એ વિવિધતાને એકતામાં એ રીતે જોડો કે આપણી પોતાની લાઈફ ફૂલો જેવી સુવાસિત થઈ જાય, ઓકે, મ્યુઝિકની સિમ્ફની જેવી મધુર થઈ જાય. અને દેટ્સ અ બ્યુટીફુલ. એમાં બીજાને આપવાની વાત તો ઓનેસ્ટલી પછી આવે છે, પહેલાં તો મને શું મળે છે એ જો તમે જોઈ રાખો સજાગતા જાગૃતતા સાથે. આમાં સ્વાર્થ નથી, આમાં પરમ શાંતિની ચરમ સીમાનો અનુભવ છે. એ જો તમને મળવા માંડે, બરાબર છે. અને એટલા માટે જ છે ને મને કેટલીક વાર ધર્મના જે શબ્દો છે પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, એ ક્યારેય સમજાણા નથી. કારણ કે હું જ્યારે દાન આપું છું ત્યારે મને પુણ્ય મળે છે, તો ખરેખર એ તો પ્રલોભન કહેવાય. તો ધર્મમાં પ્રલોભન હોય. હું ખોટું કામ કરું છું તો મને પાપ લાગે છે, એ તો મને ડર આપો છો. તો ધર્મમાં ડર અને પ્રલોભન હોય. પણ હું જ્યારે દાન આપું છું ત્યારે મા સ્વામીએ સમજાવ્યું કે તારો પૈસાનો મોહ ઓછો થાય છે, એટલે પૈસા માટે તું ચોરી નહીં કર, પૈસા માટે તું ખોટું નહીં બોલ, પૈસા માટે તું છળકપટ નહીં કર, પૈસા માટે તું પરિગ્રહ નહીં કર. તારા કેટલા દુર્ગુણો વયા જશે તો તને જીવનમાં અભૂતપૂર્વ શાંતિ મળશે. સો આઈ પર્સનલી બિલીવ કે ખરેખર બીજાને કાંઈ વસ્તુ આપવા કરતાં બીજી કોઈ વ્યક્તિ તમારું જીવન જુએ. બાળક શું કરે છે? મા બાપનું જીવન જુએ છે. તમે ગમે તે કહો, પણ બાળક છે જે મા બાપનું જીવન જોઈને એમાંથી પોતાની આખી સૃષ્ટિ રચે છે, બરાબર છે. તો તમને શું લાગે છે કે તમે ને હું સારા શબ્દો બોલી લેશું એટલે તમને કોઈ ઓબ્ઝર્વ નથી કરતું? મને કોઈ ઓબ્ઝર્વ નથી કરતું? પીપલ ઓબ્ઝર્વ યુ. અને એ જ્યારે ઓબ્ઝર્વ કરે ને એમાંથી લાગે કે ના, આ વ્યક્તિ તો કંઈક અનોખી વાત કરી રહ્યો છે, અનોખે રસ્તે જઈ રહ્યો છે, તો ફૂલ લઈને ફૂલની પાખડી કદાચ લાખો માણસો નહીં આવે, પણ 1 કે 2 માણસો એની કોપી કરશે તો તમારું કામ થઈ ગયું. જી, હું સમજી શકું છું તમારી વાત. કદાચ માણસે તમારો જે વાત હતી ને અજયભાઈ, એ હું સમજી શકતી, પણ મને એવું લાગે છે કે તમે જે દાનની કે આપવાની જે વાત હું તમને કરતી હતી, કે તમારું એક ખેંચાણ સહજ માણસને એવું થાય કે આ ગુજરાતી છે, તમે કચ્છ સમજી શકો છો ને વાતને, એવું એક સહજ થઈ જતું હોય છે. અને ત્યાં એ પોતે પાછો જુદો પડી જતો હોય છે. સૃષ્ટિમાં એ એવું હજી ભળી નથી શકતો. તમે જે ભળવાની વાત કરો છો કે સાથે રહેવાની વાત કરો છો, એ અઘરું છે. કારણ કે એની અંદર ક્યાંક લાલચ છે, એની અંદર ક્યાંક મોહ છે. સમાજમાં રહેવા માટે એને એમ લાગે છે કે આ જરૂરી છે. તો એ તમને એટલું સહજ છે? છૂટું સહજ નથી, પણ જેટલું તમે માનો છો એટલું ડિફિકલ્ટ નથી. અને એટલા માટે તમને કહું છું કે ઘેટાના ટોળા હોય, ઓકે, તમે જુઓ તો જ્યારે તમે ધર્મના નામે સંતો વચ્ચે કોમ્પિટિશન જુઓ, ઓકે, કે મારે ત્યાં 10,000 માણસ આવે, મારે ત્યાં 15,000 માણસ આવે, બરાબર છે.
ખરેખર એ ઘેટાના ટોળાને ઊભા કરવા એ સમાજને માટે કેટલું ઉપયોગી છે મને નથી ખબર, મને સમજણ પણ નથી. પણ સમાજમાં ધીમે 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 1, 2, 5, 10, 25 એ જાતના વ્યક્તિઓને ઊભા કરવામાં આવે કે જે પોતે સાધનામય જીવન જીવે. આપણી જે જૂના જમાનાની પ્રથા હતી તમે જુઓ તો મહાવીર સ્વામીને શિષ્યો કેટલા હતા તો તમે જુઓ, અને જેમ જેમ એ શિષ્ય તૈયાર થતા જાય એમ એને કહે કે ભાઈ હવે તું આગળ વધ. આઈ થિંક કે અને હવેનો સમય તો એવો આવેલો છે કે છોકરાઓ આપણા કરતાં સ્માર્ટ છે, આપણા પોતાના છોકરાઓ આપણા કરતાં સ્માર્ટ છે. એ તમને ને મને ઓબ્ઝર્વ કરવાના છે કે બાપા બોલે છે કંઈ અને કરે છે જુદું, તો એ તમને ફોલો નથી કરવાના, બરાબર છે. અને એને જ કારણે તમે જુઓ કે ધર્મનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે. તમે ગમે તે ગણો, ધર્મનું મહત્વ ઘટતું જાય છે. જરૂર છે એ ધર્મની ભાષા, ધર્મની ડેફિનેશન, વ્યાખ્યા, ધર્મની ઇવન પરિભાષા એને ચેન્જ કરવાની. આપણે ધર્મ શબ્દને એટલો બધો પકડી લીધો છે અને સદીઓથી પકડેલો છે, પણ તમે એની વ્યાખ્યા ચેન્જ કરી નાખો અને તમે કહો કે તું વિવિધતામાંથી એકતા લાવવાની વાત તો ભૂલી જા, પેલા તારા ઘરમાં જે 4 વ્યક્તિઓ છે એને તો અનુકૂળ થઈને રહેતા શીખ. ખ્યાલ આવ્યો તમને? તારા જે 3 મિત્રો છે એની સાથે તો અનુકૂળતાથી રહેતા શીખ. તારી આજુબાજુના વર્તુળમાં તો તું અનુકૂળ બનીને રહેવાની શીખ. અને જો એ વસ્તુ બને તો જેન્યુઅનલી તમને કહું કે નવા સમાજની સ્થાપના થઈ શકે. ખૂબ આભાર અજયભાઈ. આજે વિવિધતામાં એકતા, શાંતિનો માર્ગ એ વિષય પર આપણે ખૂબ સરસ ચર્ચા થઈ અને મને લાગે છે કે આ ચર્ચા પ્રેરણા સામાયિકના વાચકો અને જે સાંભળનારા છે બંનેને અનેક રીતે ઉપયોગી બનશે. કારણ કે આજે આ સમયમાં આપણે ઘણા બધા જુદા પડી રહ્યા છીએ અને ત્યારે આની ખૂબ જરૂર છે. હું માનું છું તમે પણ અવશ્ય માનતા હશો અને જૈના કન્વેન્શનમાં તમે આ વિષય પર વાત પણ કરવાના છો. તો તમારો કોઈ નાનકડો સંદેશ તમે આપવા ઈચ્છો છો અત્યારે? એક જ છે કે જીવન મારે એવું જીવવું છે જ્યારથી સમજાય ત્યારથી, બરાબર છે, કે મારા કારણે કોઈને દુઃખ ન થાય, કોઈના કારણે મારી શાંતિ ભંગ ન થાય. આ નાનકડું સૂત્ર જો આપણે લઈ લઈએ આપણા જીવનમાં, બરાબર છે, અને દરેક વ્યક્તિ જો ધીમે ધીમે કરે, અને હું એક બ્રહ્માંડનો અંશ છું, ઓકે, બીજું કાંઈ જ નથી આમાં, મારું કાંઈ છે નહીં, ન તો હું કાંઈ લાવ્યો, ન તો હું કાંઈ લઈ જવાનો. તો આ એક સિમ્પલ જે દ્રષ્ટિ છે કે જે બુદ્ધ ભગવાને 3 શબ્દોમાં કહી દીધી કે શીલ સદાચારથી જીવન જીવો, ધીમે ધીમે તમારા જીવનમાં સમાધિ આવશે, શાંતિ આવશે, સુખ આવશે, અને એનાથી ધીમે ધીમે આગળ વધીને તમારા જીવનમાં પ્રજ્ઞા આવશે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા આવે એટલે વિવેક દ્રષ્ટિ વધારે ને વધારે ખીલતી જાય અને તમને આગળનો રસ્તો દેખાય. બસ આ એક નાનકડો પ્રયાસ છે. સેજલબેન, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ઓવર. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.